विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञानना विडियो वर्ग 2 માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો, આ પ્રકરણની અંદર આપણે પ્રાસ્તાવિક વાત કરી હતી કે બ્રિટિશરોએ ભારતની અંદર આવીને 200 વર્ષ સુધી શાસન કર્યું। આ 200 વર્ષ સુધીના શાસનગાળામાં ભારતનું ઘણું બધું આર્થિક રીતે શોષણ કર્યું હતું। આ શોષણ છે એ ની ભારતીયોને ખ્યાલ પડતા ભારત દેશની અંદર ઘણી બધી રાષ્ટ્રીય ચળવળો ઊભી થઈ। એમાંની એક મહત્વની ચળવળ હતી ઈસવીસન 1857 નો સંગ્રામ। આ સંગ્રામ હતો એ નિષ્ફળ ગયો। જો આ સંગ્રામ છે એ સફળ રહ્યો હોત તો ભારત દેશને ઘણા સમય પહેલા એટલે કે ઈસવીસન 1947 ની અંદર જ્યારે આઝાદી મળી એના 100 વર્ષ પહેલા પણ ભારતને આઝાદી મળી ગઈ હોત જો આ 1857 નો સંગ્રામ સફળ રહ્યો હોત તો। પરંતુ આ 1857 ના સંગ્રામની અંદર કેટલીક ખામી અને મર્યાદાઓ રહી હતી જેના કારણે આ સંગ્રામ નિષ્ફળ રહ્યો હતો। આમ છતાં ભારતના જે લોકો હતા એ અંગ્રેજો સામે ઘણી બધી રીતે એક થઈ અને ભારતની જે પ્રજા હતી એ લડી હતી। તો એમાંની ઘણી બધી ચળવળોમાં ઈસવીસન 1857 નો સંગ્રામ એ ખૂબ જ મહત્વનો સંગ્રામ ગણી શકાય। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ, બહિષ્કાર એટલે કે જે અંગ્રેજો દ્વારા ભારત દેશમાંથી કાચો માલ લઈ અને પોતાના ઇંગ્લેન્ડની અંદર એ પાકો માલ બનાવી અને ભારતને ખૂબ જ મોંઘાદાટ ભાવમાં વેચતો હતો અને આવી રીતે ઇંગ્લેન્ડ છે ખૂબ સમૃદ્ધ થતું હતું। તો આ જે વિદેશી માલનો બહિષ્કાર અને સ્વદેશી માલનો સ્વીકાર અને ઉપયોગ માટે ઉત્તેજના માટે ઘણી બધી ચળવળો થઈ હતી। એ ચળવળોનો અભ્યાસ આપણે કરવાનો છે। તો એમાં આપણે વાત કરીએ તો બંગભંગ આંદોલન ઈસવીસન 1905 ની અંદર થયેલો બનાવ ખૂબ જ યાદગાર અને મહત્વનો બનાવ તરીકે ઓળખી શકાય। જો બંગભંગનું આંદોલન ઈસવીસન 1905 ની અંદર થયેલું, આ જે બંગભંગનું આંદોલન છે એ ભારત અને હિન્દુ આ બંને કોમ વચ્ચે વિખવાદ ઊભો કરવાનો એટલે કે કોમવાદ કરવા માટેનું એક કાવતરું હતું। એટલે કે અંગ્રેજ સરકારને ભારત પર ભાગલા પાડો અને રાજ કરો ની નીતિથી ભારત ઉપર શાસન કરવાનો ઈરાદો હતો। પણ તેનો આ ઈરાદો છે એ કામયાબ થયો નહીં। બરાબર। હવે બંગાળ પ્રાંત છે એટલે કે બંગાળ વિસ્તાર છે એ સમયગાળાની અંદર એટલે કે ઈસવીસન 1900 ની સાલમાં જે બંગાળ પ્રાંત છે એ ખૂબ જ મોટો વિસ્તાર હતો। એટલે કે આ પ્રાંતની અંદર ભાઈ બંગાળ, બિહાર, ઓડિશા નો સમાવેશ થતો હતો। એટલે કે જે બંગાળ છે એ બંગાળની અંદર હાલમાં બિહાર જે આપણા ભારત દેશનું એક અલગ સ્વતંત્ર અત્યારમાં હાલમાં રાજ્ય છે, બિહાર રાજ્ય છે એ તે સમયની અંદર બંગાળની સાથે જોડાયેલું હતું અને એક સમગ્ર બંગાળ પ્રદેશ તરીકે, બંગાળ પ્રાંત તરીકે ઓળખાતો હતો। જો બિહારની સાથે સાથે ઓડિશા પણ, બરાબર, એટલે કે બંગાળ, બિહાર અને ઓડિશા આ ત્રણ રાજ્યો સંયુક્ત રૂપે એક મોટો સંયુક્ત પ્રાંત કે પ્રદેશ તરીકે ઓળખાતો એટલે કે બંગાળ પ્રાંત તરીકે ઓળખાતો હતો। બરાબર। એટલે કે જે ભારતના બીજા પ્રદેશો કરતા એક ચેતનાનું કેન્દ્રબિંદુ એટલે કે ભાઈ ત્યાં ઘણી આખા રાજ્યની અંદર ભારત દેશની મોટા ભાગની વસ્તી હતી। ભારતના
મોટા ભાગના વિસ્તારની વસ્તી ત્યાં રહેતી હતી. આ છતાં આ દેશની અંદર હિન્દુ અને મુસ્લિમ આ બંને જાતિના લોકો પણ મોટા પ્રમાણમાં રહેતા હતા. આમ છતાં આ બંને કોમ વચ્ચે જે એકબીજા સાથે સારી રીતે રહેતા હતા, બરોબર, તો આ બંને વચ્ચે કોમવાદ ઊભું કરવાનું કાર્ય અંગ્રેજોએ કર્યું હતું. એટલે કે રાષ્ટ્રીય ચળવળનો વેગ છે એ ક્યાંથી આવતો હતો? અંગ્રેજો છે એ પ્રાંતની અંદર કોમવાદ ઊભું કરવા માટે નવા નવા કાવતરા ઘડતા હતા. પણ ભારત દેશની અંદર આ એક એવો પ્રાંત હતો જે રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ તરીકે ઓળખાતો હતો. એટલે કે આ પ્રાંતની અંદર જે એક સમગ્ર રાષ્ટ્રવાદ તરીકેના વિચારો આ પ્રાંતમાંથી ઉદ્ભવતા હતા. આ પ્રાંતની અંદર રહેતા એટલે કે બંગાળ પ્રાંતની અંદર રહેતા લોકો હતા એ ભારતને અંગ્રેજો સામે લડત લડવા અને અંગ્રેજોની કૂટનીતિ સામે લડવા માટેના વિચારો એ આ બંગાળ પ્રાંતમાંથી મળતા હતા. ભારતના અન્ય રાજ્યો કરતાં પણ વિશેષ વિચારો અને લડતના જે અન્ય ભારતના રાજ્યો છે એ અન્ય રાજ્યો કરતાં સારા એવા વિચારો આ પ્રાંતમાંથી મળતા હતા. એટલે કે રાષ્ટ્રીય ચળવળનો વેગ એટલે કે સમગ્ર રાષ્ટ્રને અંગ્રેજો સામેથી તેને આઝાદી મળે, અંગ્રેજોની કૂટનીતિ સામે રક્ષણ મળે એટલા માટેના તમામ પ્રકારના વિચારો બંગાળ પ્રાંતમાંથી મળતા હતા, બરોબર. એટલે કેન્દ્ર બિંદુ હતું તે. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર ક્યાંથી મળતો? ઈસવીસન 1857ના સંગ્રામમાં હિન્દુ મુસ્લિમો સાથે લડ્યા હતા. ઈસવીસન 1857નો જે સંગ્રામ થયો હતો એ સંગ્રામની અંદર હિન્દુઓ અને મુસ્લિમ આ બંને કોમ સાથે રહીને લડ્યા હતા. એટલા માટે અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો ની કૂટનીતિએ કોમવાદને ઉત્તેજન આપ્યું. એટલા માટે અંગ્રેજોએ શું કર્યું કે ભાઈ હવે જ્યાં હિન્દુ અને મુસ્લિમ લોકો એક સાથે સાથે રહેતા હોય તો ત્યાં હિન્દુઓ અને મુસ્લિમો આ બંને જાતિના લોકોને અલગ અલગ કરી અને તેના ઉપર શાસન કરે. જો તે બંને હિન્દુ અને મુસ્લિમ આ બંને કોમ એક સાથે રહે તો અંગ્રેજો એની સામે જીતી શકે નહીં. એટલે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો ની એક પ્રકારની કૂટનીતિનો અમલ કર્યો હતો. એટલા માટે વાયસરોય તે સમયે અંગ્રેજોનો જે વાયસરોય હતો લોર્ડ કર્ઝન, બરોબર, વાયસરોય લોર્ડ કર્ઝન કે જેણે ઈસવીસન 1899 થી 1905 સુધીના શાસનગાળાની અંદર હતો ત્યારે તેણે કાર્યક્ષમતાના બહાના હેઠળ એટલે કે બંગાળ પ્રાંત છે એ ખૂબ જ મોટો પ્રાંત છે. બંગાળ પ્રાંતનું વહીવટ છે એ અંગ્રેજોના શાસનથી સારી રીતે સુયોગ્ય રીતે થઈ શકતું નથી એવું બહાનું કાઢ્યું. બંગાળ પ્રાંતની અંદર હિન્દુ અને મુસ્લિમ આ બંને કોમના લોકો રહેતા હતા. તો વાયસરોય કર્ઝને એક યુક્તિ યોજી કે ભાઈ હિન્દુ અને મુસ્લિમ આ બંને કોમને અલગ કરવા માટે આપણે એક યોજના ઘડીએ. તો એણે એક યોજના ઘડી હતી અને બંગાળ પ્રાંતનું ક્ષમતાના બહાના હેઠળ એટલે કે એનો વહીવટ સારી રીતે થઈ શકતો નથી, ત્યાં વસ્તી ખૂબ જ વધારે છે, એનો વહીવટ યોગ્ય રીતે થઈ શકતો નથી એવું બહાનું કાઢી તેણે ઈસવીસન 1905ની અંદર પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એક ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે બંગાળના કયા બે ભાગલા પાડવામાં આવ્યા હતા? તો પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. આમ બંગાળ પ્રાંતના બે ભાગ પાડવામાં આવ્યા હતા. આ બંગાળ પ્રાંતના ભાગલા કોણે પાડ્યા હતા? તો વાયસરોય કર્ઝન. યાદ રાખજો, વાયસરોય કર્ઝન છે એને બંગાળ પ્રાંતના ભાગલા પાડ્યા હતા. અને વાયસરોય કર્ઝન છે એનો સમયગાળો ઈસવીસન 1899 થી 1905 સુધીનો માનવામાં આવે છે. હવે 16 ઓક્ટોબર 1905ના રોજ આ જે ભાગલા પાડ્યા હતા એનો અમલ કરવામાં આવ્યો હતો. એટલે કે કર્ઝને જે વહીવટી કાર્યક્ષમતાના બહાના હેઠળ તેણે બંગાળ પ્રાંતના ભાગલા પાડવાનો નિર્ણય કર્યો એનો ત્યારે અમલ કરવામાં આવ્યો હતો. અમલ કર્યો એટલે ત્યાં બંગાળ પ્રાંતની અંદર તો ઉગ્ર રોષ એટલે કે ત્યાંની પ્રજા છે એ ખૂબ જ ક્રોધે ભરાઈ ગઈ હતી. એ કોમી એકતા એટલે કે પોતે એકબીજા સાથે સંપીને હળીમળીને રહેવા માંગતી હતી, બરોબર. એટલે ત્યાં આ બંગાળ પ્રાંતની જે પ્રજા હતી એમાં ઉગ્ર રોષ જોવા મળ્યો. હવે તે દિવસની અંદર એના પ્રત્યાઘાતો સમગ્ર ભારત દેશની અંદર જોવા મળ્યા.
ઈસવીસન 1905 ની અંદર બંગાળ પ્રાંતના ભાગલા પડ્યા. 16 ઓક્ટોબર 1905 ના રોજ આ ભાગલાનો અમલ કરવામાં આવ્યો, ત્યારે સમગ્ર બંગાળ પ્રાંતની અંદર ઉગ્ર રોષ જોવા મળ્યો અને તે દિવસને એટલે કે 16 ઓક્ટોબર 1905 ના દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે ઓળખવામાં આવતો હતો. એટલે કે જ્યારે 16 ઓક્ટોબર 1905 ના રોજ ભાગલા પડ્યા બંગાળના, તો ત્યારે સમગ્ર બંગાળ પ્રાંતની પ્રજા જ નહીં પણ સમગ્ર ભારતે રાષ્ટ્રીય શોક, સમગ્ર રાષ્ટ્ર માટે શોક એવો એક દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. ત્યારે ભારતની સમગ્ર રાજ્યની પ્રજાએ વિદેશી માલનો બહિષ્કાર કર્યો. એટલે કે ભારત દેશ સિવાયના અન્ય જેટલા દેશો છે એ દેશમાંથી ભારત દેશની અંદર જેટલો પણ માલ આવે છે, ચીજ વસ્તુઓ આવે છે, તે અન્ય દેશ પાસેથી ખરીદવી નહીં. એટલે કે મોંઘા ભાવે અન્ય દેશ પાસેથી ખરીદવી નહીં, પણ શું કરવું તો ભાઈ સ્વદેશી અપનાવવું. પોતાના દેશની અંદર, પોતાના જ રાજ્યની અંદર, પોતાના દેશમાં જે વસ્તુઓ ઉત્પાદિત થાય છે એ જ વસ્તુઓનો ઉપયોગ કરવો. એટલે કે તે સમયે રેન્ટ કાથી અને સુતરાઉ કાપડ બનાવવામાં આવતું હતું, ખાદી બનાવવામાં આવતી હતી, પોતાના દેશની અંદર બનતા સાબુ અને બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હતી. એ તમામ ચીજ વસ્તુઓ પોતાના દેશની જ ઉપયોગમાં લેવામાં આવતી હતી. બરોબર, ઉપયોગમાં લેતા હતા. કેમ કે એ દેશની અંદર હિન્દુઓ અને મુસ્લિમો આ બંને વચ્ચે કોમવાદ ઊભો થાય એવું એક પગલું વાયસરોય કર્ઝને ભર્યું હતું. બરાબર, એટલે કે વિદેશી માલનો બહિષ્કાર કર્યો હતો. ભારતની પ્રજાએ વિદેશી માલનો બહિષ્કાર કર્યો અને સ્વદેશી માલનો ઉપયોગ કરવા માટે ઘણો બધો આગ્રહ રાખ્યો હતો. બરાબર, એટલે કે તે દિવસે બીજું પણ થયું કે હિન્દુ અને મુસ્લિમ આ બંને વચ્ચે કોમી એકતાના દર્શન થયા. એટલે કે તે દિવસે રક્ષાબંધન જેવો દિવસ ઉજવવામાં આવ્યો. એટલે કે હિન્દુના છોકરાઓએ મુસ્લિમની છોકરીઓના હાથે હિન્દુઓને રાખડી બાંધી, મુસ્લિમોની જે દીકરીઓ હતી તેણે હિન્દુના છોકરાના હાથે રાખડી બાંધી અને હિન્દુઓની દીકરીઓએ મુસ્લિમના છોકરાઓના હાથે રાખડી બાંધી. એટલે કે એકબીજાના હાથે રાખડી બાંધી અને હિન્દુ અને મુસ્લિમ એક જ છે આવું અંગ્રેજોને સ્પષ્ટ રીતે જણાવી દીધું હતું. તો આ સમયે એ ત્રણ પ્રકારના લક્ષણો જોવા મળતા હતા. આ જે આંદોલન થતું હતું એ આંદોલનના મુખ્ય ત્રણ લક્ષણો હતા. એમાં સ્વદેશી અપનાવવું એટલે કે પોતાના દેશમાં બનેલી વસ્તુઓ છે એ બનાવવી અને વિદેશી માલનો બહિષ્કાર કરવો. એટલે કે સમગ્ર ભારત દેશની અંદર એક પ્રકારે એક ચળવળ ઊભી થઈ હોય એમ પોતાના દેશની અંદર બનતી વસ્તુઓનો ઉપયોગ કરવો અને વિદેશી માલ જે આવે છે એનો બહિષ્કાર કરવો. એટલે કે પોતાના દેશમાં આવવા પણ દેવી નહીં. બરોબર, અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. અંગ્રેજો દ્વારા આપવામાં આવતું શિક્ષણ નહીં પણ પોતાના દેશની અંદર રાષ્ટ્રનું જે ખરું સાચું શિક્ષણ છે એને અપનાવવું. આ તે સમયના મૂળ આંદોલનના ત્રણ, એટલે કે જે બંગભંગનું આંદોલન હતું એ આંદોલન સમયે આ ત્રણ લક્ષણો ખૂબ જ મહત્વના હતા. હવે ઇંગ્લેન્ડને બને છે એવું કે ભારતીય પ્રજાની અંદર આ કોમી એકલાસતાના દર્શન થયા, જેના કારણે એના પ્રત્યાઘાત રૂપનો પડઘો છે એ ઠેઠ ઇંગ્લેન્ડ સુધી પડ્યો. એટલે કે ઇંગ્લેન્ડમાંથી આવતો જે માલ હતો એ ભારત દેશની અંદર વેચાતો ન હતો. એટલે આ જે એક પ્રકારનો બંગાળના પ્રાંતના ભાગલા પડ્યા એનો પડઘો છે એ ઇંગ્લેન્ડ સુધી પણ એનો ફટકો પડ્યો. એટલે કે ભારતના માન્ચેસ્ટર ગણાતા એવા વિસ્તારમાંથી જે કાપડ આવતું હતું ઇંગ્લેન્ડની અંદર એ આવતું બંધ થયું અને ભારતમાં જે ઇંગ્લેન્ડમાંથી આયાત થતી હતી, એટલે કે ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ, આ જે વસ્તુઓ ઇંગ્લેન્ડમાંથી ભારતમાં આવતી હતી, આયાત થતી હતી, એ બધી ભારતે આયાતો બંધ કરી દીધી. બરોબર, એટલે કે ઇંગ્લેન્ડને જે માન્ચેસ્ટરમાંથી સુતરાઉ કાપડનો કાચો માલ પહોંચતો હતો એ બંધ થયો અને ઇંગ્લેન્ડમાંથી જે કાચો માલ ભારતમાં આવતો હતો એ પણ બંધ થયો. બરોબર, અને સ્વદેશી કાપડનું વેચાણ વધ્યું. એટલે કે પોતાના દેશની અંદર સ્વદેશી એટલે કે સુતરાઉ કાપડ, ખાદી કાપડ હતું એનું ઉત્પાદન છે એ વધ્યું હતું અને જેના કારણે સ્વદેશી કારખાનાઓ શરૂ થયા. અને સ્વદેશી કારખાનાઓ શરૂ થાય એટલે કે ભાઈ પોતાના દેશની અંદર રહેલા જે કારખાના શરૂ થાય
એટલે પોતાના દેશના નાગરિકોને જ રોજગારી મળવાની છે, બરોબર. તો પોતાના દેશના લોકોને નફો થશે અને જે વિદેશી કંપનીઓ છે, વિદેશ છે, એને નુકસાન થાય છે, બરોબર. તો સ્વદેશી કારખાના શરૂ થયા. પંજાબ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે જગ્યાએ લડતના ઘણા બધા પ્રત્યાઘાતો પડ્યા. એટલે કે આ જે પ્રાંતો છે, આ મોટા મોટા વિસ્તારો છે, પંજાબ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ, ત્યાં સુતરાઉ કાપડની મિલો અને બીજા ઘણા બધા વિદેશી ઉદ્યોગ ધંધાઓ ચાલતા હતા, એ પણ બંધ થયા અને ત્યાં સ્વદેશી કારખાનાઓ શરૂ થયા હતા. ગુજરાતમાં પણ આ જે બંગના આંદોલન છે એનો ખૂબ જ મોટો પડઘો પડ્યો હતો. ગુજરાતમાં પણ એની ઘણી બધી અસર થઈ. આ ઉપરાંત બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ જબરદસ્ત પડઘો પડ્યો. એટલે કે જે બ્રિટિશ સરકાર હતી, ઇંગ્લેન્ડની અંદર બેઠેલી તે સમયની બ્રિટિશ સરકાર હતી, એમાં પણ એનો ખૂબ જ મોટો પડઘો પડ્યો કે હવે જો આવી રીતે આ ભાગલા અમને રાવા દેશું તો આપણે ભારત દેશ ઉપર શાસન કરી શકશું નહીં, કેમ કે ભારતની પ્રજા છે એ હવે આ ભાગલાનો વિરોધ કરી રહી છે, બરોબર. તો પાર્લામેન્ટે એટલે કે બ્રિટિશ સરકાર હતી, એ બ્રિટિશ સરકારે પુનઃ વિચારણા કરી, ફરી વખત વિચારણા કરી કે હવે આ ભાગલા છે એમને એમ રાવા દેવા જોઈએ કે ભાગલા રદ કરવા જોઈએ, બરોબર. પુનઃ વિચારણા કરી અને 6 વર્ષ બાદ, કેટલા વર્ષ બાદ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 6 વર્ષ બાદ ઈસવીસન 1911 માં ભાગલા રદ કર્યા. જે 16 ઓક્ટોબર 1905 ની અંદર બંગાળના ભાગલાનો અમલ કર્યો હતો, તે માત્ર 6 વર્ષના ટૂંકા સમયગાળાની અંદર ભારત દેશની અંદર જે ભારતીય પ્રજાનો અંગ્રેજો તરફનો વિરોધ હતો, એ વિરોધના જુવાળાને કારણે અંગ્રેજ સરકારને માત્ર 6 વર્ષની અંદર એટલે કે 1911 માં ભાગલા રદ કરવાની ફરજ પડી, બરોબર. અને આ એક ભારતીય પ્રજાનો અંગ્રેજ સત્તા છે એના ઉપર યાદગાર વિજય ગણી શકાય છે, બરોબર. અને સંગઠન શક્તિનો પણ વિજય ગણી શકાય છે. ભારતની અંદર રહેતા હિન્દુ અને મુસ્લિમ આ બંને જ્ઞાતિ વચ્ચેની જે સંગઠન શક્તિ છે એનો પણ એક સારો એવો વિજય ગણી શકાય છે. અંગ્રેજ શાસન સામે જાગૃત થયેલી નવી ચેતનાનો પણ વિજય ગણી શકાય. હવે અંગ્રેજો જે શાસન કરતા હતા ભારતની પ્રજા ઉપર, એ શાસન છે એ હવે એનો અંત આવે એના માટેની લડતનો આ પ્રથમ વિજય પણ ગણી શકાય છે. સરકારની જે ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ હતી, જેના કારણે મુસ્લિમોને એક સંસ્થાની સ્થાપના કરી હતી જેનું નામ છે મુસ્લિમ લીગ, બરોબર. જે ઈસવીસન 1906 ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી હતી. આ જે મુસ્લિમ લીગ છે એ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો ની કૂટનીતિના કારણે ભારતના હિન્દુઓ અને મુસ્લિમો આ બંને વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કર્યું. કોમી વૈમનસ્ય એટલે કે આ બંને કોમ વચ્ચે એકતા અને અખંડિતતા તૂટી જાય એવા પ્રકારની એક વિરોધી ભાવના અને વિરોધી લાગણી ઊભી કરી હતી, બરોબર. જેના કારણે બંને વચ્ચેની એકતા તૂટી ગઈ હતી. તે સમયે એટલે કે જ્યારે મુસ્લિમ લીગની સ્થાપના થઈ તે સમયે છે એ મિન્ટો, તે સમયના વાઇસરોય એટલે ઈસવીસન 1899 થી 1905 સુધી વાઇસરોય કર્ઝન હતા ઇંગ્લેન્ડના. એ કર્ઝન ગયા ત્યાર પછી 1906 માં જે મિન્ટો વાઇસરોય તરીકે, અંગ્રેજોના પ્રતિનિધિ તરીકે વાઇસરોય તરીકે મિન્ટો આવ્યા હતા અને હિન્દમાં જે પ્રતિનિધિ હતા એ મોર્લે હતા. એ બંને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા, હિન્દનું રાષ્ટ્રવાદ એટલે કે ભારત રાષ્ટ્ર છે એ સમગ્ર હિન્દુ અને મુસ્લિમ આ બંને રાષ્ટ્રની એક જ જાતિ છે, એટલે કે બંને કોમ વચ્ચે એકતા જળવાઈ રહે એવું જે કાર્ય થતું હતું, આ કાર્યને કચડી નાખવાનું કાર્ય મોર્લે અને મિન્ટો આ બંનેએ કર્યું હતું. અંગ્રેજ વાઇસરોય હતા એ મોર્લે અને હિન્દી વજીર હતા એ મોર્લે. વાઇસરોય, અંગ્રેજ વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોર્લે, આ બંનેએ ભારતના એટલે કે હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા માટે એક યોજના ઘડી હતી, બરોબર.
આ યોજના છે એ યોજનાની અંદર મુસ્લિમના જે ઉપલા વર્ગ છે એટલે કે મુસ્લિમ વર્ગનો ઉપલો વર્ગ છે એને તરફદારી કરી એટલે કે મુસ્લિમનો કેટલોક વર્ગ એને અલગ મતદાર મળે, એનો ઉચ્ચ વિકાસ થાય એટલા માટે એની તરફદારી કરી, એને અલગ મતદાર મળે, અલગ મતદાર મંડળ મળે એટલા માટે એને બંનેએ એક પ્રકારનો પ્રસ્તાવ રજૂ કર્યો, બરોબર। એટલે કે અંગ્રેજોએ મુસ્લિમોને સમજાવ્યા કે ભાઈ તમે હિન્દુઓથી અલગ જ પોતાનું એક આખું મંડળ અને આખું પ્રતિનિધિત્વ મંડળ ઊભું કરો, આખો મુસ્લિમનો પ્રતિનિધિત્વ ઊભો કરો। એવી રીતે મુસ્લિમોને સમજાવવામાં અંગ્રેજો છે એ સફળ રહ્યા હતા, બરોબર। તો અહીંયા અલગ મુસ્લિમ સંગઠનની રચના કરવામાં આવી। ત્યાર પછી એક અલગ જ મુસ્લિમ મંડળની રચના થઈ હતી, જે હતી મુસ્લિમ લીગ 1906 ની અંદર, બરોબર। આ પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી ઈસવીસન 1906 માં। આ સંગઠનના વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાન, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ વગેરેએ મહત્વની ભૂમિકા ભજવી હતી। કોને? તો કે ભાઈ મુસ્લિમ લીગ છે એનો વિકાસ થાય, માત્ર મુસ્લિમો છે એ હિન્દુઓથી અલગ થઈ જાય એટલા માટે આજે એના વડા તરીકે રહ્યા હતા। એટલે કે આખી મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી તો એ મુસ્લિમ લીગના મુખ્ય વ્યક્તિ તરીકે આગા ખાન, ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાન, વાઇસરોય મિન્ટો અને વાઇસરોય મિન્ટોના જે ખાનગી મંત્રી હતા ડનલોપ સ્મિથ, બરોબર। એને ખૂબ જ એવું મુસ્લિમને હિન્દુઓથી અલગ આખું મતદાર મંડળ મળે એટલા માટે એને ઘણા બધા પ્રયત્નો કર્યા હતા। મુસ્લિમો છે એ કોંગ્રેસના અધિવેશનની અંદર તે સમયે કોંગ્રેસના અધિવેશન યોજાતા હતા। અંગ્રેજોની સામે લડવા માટે જે અધિવેશન ગોઠવવામાં આવતી હતી કોંગ્રેસ, એ કોંગ્રેસના અધિવેશનની અંદર મુસ્લિમો હાજર ન રહી શકે એટલા માટે જે મુસ્લિમ લીગની સ્થાપના થઈ 1906 ની અંદર, એ લીગનું વાર્ષિક અધિવેશન આખા વર્ષનું જે અધિવેશન ગોઠવવાનું હતું એ અધિવેશન કોંગ્રેસના અધિવેશનના દિવસની સાથે જ રાખ્યું। એટલે મુસ્લિમો છે એ કોંગ્રેસના અધિવેશનની અંદર જઈ શકે નહીં અને મુસ્લિમો છે કોંગ્રેસથી અલગ થઈ જાય, બરોબર। આમ અલગ પ્રતિનિધિત્વની માગણી છે એ મુસ્લિમોની નહોતી। જો મુસ્લિમો છે એને અલગ મતદાર મંડળની જરૂરિયાત ન હતી, પરંતુ જે કેટલાક નેતાઓ હતા, બરોબર, અંગ્રેજોના પ્રતિનિધિ હતા વાઇસરોય મિન્ટો એ અને હિન્દના વજીર મોર્લે, આ બંને અને બીજા ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાન તેમજ આગા ખાન અને વાઇસરોય મિન્ટો અને મિન્ટોના પ્રતિનિધિત્વ ડનલોપ સ્મિથ, આ જે પ્રતિનિધિઓ હતા તેને મુસ્લિમોને અલગ પ્રતિનિધિત્વ મંડળ મળે એટલે કે પોતે અલગ આખું મતદાન મંડળ ઊભું કરી શકે એટલા માટે તેણે રજૂઆત કરી હતી, બરોબર। તો આમ અલગ પ્રતિનિધિત્વની માંગણી છે એ મુસ્લિમની નહોતી। મુસ્લિમો છે એ હિન્દુઓથી અલગ થવા માંગતા ન હતા, પણ એ મિન્ટોની એક સાજિશ હતી, એટલે કે એની એક રચના ગોઠવેલી હતી, બરોબર। એટલે કે જે મુસ્લિમ અને હિન્દુ આ બંને વચ્ચે કોમવાદ કરનાર કોઈ વ્યક્તિ હોય તો એ છે મિન્ટો, બરોબર। એટલા માટે મિન્ટો છે એને કોમવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે। હિન્દુ અને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિન્ટોને, બરોબર। મિન્ટો છે હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કર્યું હતું એટલા માટે મિન્ટોને હિન્દુ મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે। એક ઇતિહાસકાર તો એમ કહે છે કે પાકિસ્તાનના સર્જક છે એ મોહમ્મદ અલી જીના કે રહીમતુલ્લાહ નહીં પણ મિન્ટો હતા। એટલે કે એક ઇતિહાસકાર તો એમ કહે છે કે અલગ ભારતથી અલગ આખું પાકિસ્તાન રહ્યું એ મોહમ્મદ અલી જીનાનો એનો ભાગ ન હતો। મોહમ્મદ અલી જીનાને કારણે પાકિસ્તાન છે એની અલગ રચના થઈ ન હતી, પણ જે મિન્ટો હતા, મિન્ટો અને એના સાથી કર્મચારીઓ અને જે હિન્દી વજીર હતા મોર્લે, આ બંને સાથે મળી અને ભારતની અંદર રહેતા જે મુસ્લિમો છે અથવા તો સમગ્ર હિન્દુસ્તાન, પાકિસ્તાન પણ ભારત સાથે જોડાયેલું હતું તો તે સમયે સમગ્ર હિન્દુસ્તાન હતું એ હિન્દુસ્તાનમાં પાકિસ્તાનને અલગ કરવાનો મહત્વનો કોઈનો ફાળો હોય તો એ મિન્ટોનો છે એમ કહી શકાય છે। ત્યારથી જ હિન્દુ મુસ્લિમ વચ્ચે સંઘર્ષ વધ્યો હતો અને હિન્દના ભાગલા પડ્યા હતા। એટલે પાકિસ્તાન અને હિન્દુસ્તાન આ બંનેની અલગ અલગ રચના છે એ મોન્ટેએ જે મિન્ટો છે
એ મિન્ટોએ પોતે મુસ્લિમ લીગની સ્થાપના કરી હતી, જેના કારણે અલગ પાકિસ્તાનની રચના થઈ હતી।